સંજુ સેમસંગને હવે કોઈ બચાવી શકશે નહીં. શ્રીલંકામાં ગંભીરનો હીરો ઝીરો નીકળ્યો. વિકેટકીપર બેટ્સમેન સંજુ સેમસંગ માટે શ્રીલંકાનો પ્રવાસ કોઈ દુઃખદ સફરથી ઓછો રહ્યો નથી. તેમાં પ્રવાસમાં ખાતું ખોલવામાં નિષ્ફળ રહ્યો છે. ભવિષ્યમાં ટીમમાં તેની જગ્યા માટે ખતરો સાબિત થઈ શકે છે. ટીમ ઇન્ડિયાનો વિકેટકીપર બેટ્સમેન સંજુ સેમસંગ માટે શ્રીલંકા સામેની 3 મેચની T20 શ્રેણીમાં તેના માટે ઘણી મહત્વની હતી. આ શ્રેણીમાં પ્રદર્શન કરીને નવા મુખ્ય કોચ ગૌતમ ગંભીરની સામે સારી છાપ છોડી શક્યો હતો, પરંતુ તેણે આ તરફ વેડવી નાખી. સંજુએ એવી છાપ બતાવી જેના વિશે કોઈએ વિચાર્યું પણ ન હતું. આ શ્રેણીની પ્રથમ મેચમાં સંજુ સેમસંગને રમવાની તક મળી ન હતી. આ પછી તેને બીજી મેચમાં શુભમન ગિલની જગ્યાએ પ્લે 11માં સામેલ કરવામાં આવ્યો હતો, પરંતુ તે પહેલા જ બોલમાં આઉટ થઈ ગયો હતો. આ પછી ત્રીજી મેચમાં મોટો નિર્ણય લેવામાં આવ્યો. ગિલની વાપસી બાદ પણ તેને ટીમમાં જાળવી રાખવામાં આવ્યો હતો. આવી સ્થિતિમાં સતત ટીમની અંદર અને બહાર રહેવાનું સંજુ સેમસંગની પાસે પોતાને સાબિત કરવાની મોટી તક હતી, પરંતુ સંજુએ આ મેચમાં પણ ખાતું ખોલ્યા વગર જ આઉટ થઈ ગયો હતો. સંજુ સેમસંગ આ મેચમાં વિકેટકીપર તરીકે રમી રહ્યો છે. આ 11મી વખત છે જ્યારે તેને ટીમ ઇન્ડિયામાં T20 વિકેટકીપર તરીકે પ્લેઇંગ 11નો ભાગ બનાવવામાં આવ્યો છે. આ દરમિયાન તે 3 વખત ખાતું ખોલ્યા વિના જ આઉટ થઈ ગયો છે. એક ભારતીય વિકેટકીપર તરીકે T20માં સૌથી વધુ વખત 0 રન પર આઉટ થનાર તે બીજો ખેલાડી છે. આ યાદીમાં રિષભ પંત 4 વખત 0 રન પર આઉટ થયો છે, પરંતુ તે 54 મેચમાં 4 વખત શૂન્ય પર આઉટ થયો હતો. સંજુ સેમસંગ છેલ્લી 6 ઇનકમિંગ મેચમાં માત્ર એક અડધી સદી ફટકારી શક્યો હતો. આ અડધી સદી ઝિમ્બાબ્વે પ્રવાસ પર આવી હતી. 3 વખત ખાતું ખોલવામાં પણ નિષ્ફળ રહ્યો છે. આપણે T20માં તેના આંકડાઓ પર નજર કરીએ તો તેણે અત્યાર સુધીમાં ટીમ ઇન્ડિયા માટે 30 T20 મેચોમાં 19.30ની ખરાબ એવરેજથી 444 રન બનાવે છે, જેમાં માત્ર 2 અડધી સદી સામેલ છે. તમને જણાવી દઈએ કે વર્ષ 2020માં ગૌતમ ગંભીરે સંજુના સમર્થનમાં એક ટ્વીટ કર્યું હતું. તે ટ્વીટમાં જણાવ્યું હતું કે સંજુ સેમસંગ માત્ર ભારતનો સર્વશ્રેષ્ઠ વિકેટકીપર બેટ્સમેન નથી, પરંતુ તે ભારતનો શ્રેષ્ઠ યુવા બેટ્સમેન પણ છે. એટલે કે તે સમયે તેણે સંજુને ટીમમાં સ્થાન આપવા માટે અવાજ ઉઠાવ્યો હતો. પરંતુ હવે સંજુ સેમસંગે તેની સામે ખરાબ પ્રદર્શન કર્યું છે. આગામી શ્રેણીમાં તેને ટીમમાં તક મળશે કે નહીં તે એક મોટો પ્રશ્ન છે. અત્યારે ભારત પાસે એવા ઘણા બેટ્સમેન છે જે સંજુનું સ્થાન લઈ શકે. સ્થિતિમાં સંજુ માટે મુશ્કેલીઓ વધવાની ખાતરી છે.